નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભટ્ટ. વડોદરા શહેર પોલીસમાં 35 વર્ષની કામગીરી બજાવ્યા બાદ આજ રોજ એએસઆઈ અમરસિંહ વણઝારા રિટાયર થતા રાવપુરા પોલીસ સ્ટેશને ઢોલ નગારા સાથે નિવૃત્ત અને વિદાયમાન સમારંભ યોજાયો હતો. લોકોમાં અનેરું આકર્ષણ જમાવનાર આ અમરસિંહ વણઝારાના રિટાયર થવાના પ્રસંગને ખૂબ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસ મથકેથી રિટાયર થતા એએસઆઈ અમરસિંહ વણઝારાએ 3 દાયકા ઉપરાંત શહેર પોલીસમાં રહીને લોકોની સેવા કરી હતી. ત્યારે અમરસિંહ વણઝારાના જણાવ્યા અનુસાર અનેક પ્રકારના પડકારો પણ આવ્યા અને હવે પોલીસ ખાતામાં આવનાર યુવા પેઢી પણ શિસ્તની સાથે કામ કરે તો સાચા અર્થમાં લોકોની સમસ્યાને ઉજાગર કરી શકાશે એમ પણ તેઓએ જણાવ્યું હતું. આ નિવૃત્તિ વિદાયમાન સમારંભમાં અમરસિંહ વણઝારાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓગણીસો 1990 ભરતી થયેલ. 1991 પહેલું પોલીસ સ્ટેશન મારું પાણીગેટ 1996 સુધી. ત્યાંથી 1996માં કમિશનર ઓફિસ સ્પેશિયલ બ્રાન્ચમાં ગયો અને ત્યાં 16 વર્ષ સેવા બજાવી, જેમાં 2002 થી 2012 સુધી પાસપોર્ટ ઓફિસ કલેક્શન સેન્ટરમાં સેવા બજાવી. 2012માં જેપી રોડ પોલીસ સ્ટેશન ગયો, ત્યાં એનવીમાં રાઇટરગીરી કરી. ત્યાંથી 19માં ફરી પાણીગેટ ગયો, ત્યાં 3 વર્ષ સેવા બજાવી. ત્યાંથી ફરી અહીંયા રાવપુરા આવ્યો અને રાવપુરા 3 વર્ષ બે પર્સનલ તરીકે સેવા બજાવી. સમગ્ર નોકરી દરમિયાન કેવા તમારા સામે કેવા પડકાર આવ્યા? પડકારો તો પોલીસ ખાતામાં તો આવતા જ રહે અને એ પડકારનો સામનો કરીએ તો જ પોલીસ ગણાય, બરાબર. પડકારનો બી સામનો કર્યો, શાંતિ બી રાખી અને અમુક ટાઈમે બળનો ઉપયોગ બી કર્યો, શાંત ના થાય તો. બાકી આમ શાંતિથી જ નોકરી કાઢી છે દરેક જગ્યાએ. કોઈ યાદગાર ક્ષણ આ નોકરી દરમિયાન તમારા એનામાં હોય કે આ કામગીરી તમારું? મેં કામગીરી કમિશનર ઓફિસ સ્પેશિયલ બ્રાન્ચની અંદર જે 10 વર્ષની મારી સતત સેવા રહી, એનામાં દિવસના 200 થી 250 માણસો પાસપોર્ટ માટે આવતા હતા, એમને કલેક્ટ કરતો હતો. આમ 10 વર્ષ મેં સેવા બજાવી ત્યાં. નવા પેઢી જે પોલીસ ખાતામાં જોડાય છે તેમને શું? હા, નવી પેઢી જે જોડાય છે પોલીસ ખાતામાં તેમને શું? નવી પેઢીને હવે ખરેખર નોકરી કરવું અઘરું છે, કેમ કે બધું ઓનલાઈન જ છે બધું. એટલે નોકરી કરવું સાચવીને જ નોકરી કરવી પડે તો જ નોકરી થાય. અને કાચની બંગડી જેવી પોલીસની નોકરી છે. કેટલા વર્ષ થયા નોકરી? મને 35 વર્ષ થયા નોકરીમાં. હવે નિવૃત્તિ બાદ શું? નિવૃત્તિ બાદ શું કરશો? બસ ઘરે જ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.